રાજકોટ મહાનગરપાલિકાનું ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન આજથી શરૂ થયું છે. જંગલેશ્વર વિસ્તારમાં 7 ઝોનમાં વહેંચીને તોડકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 260 થી વધુ મશીનો સાથે મનપાની ટીમ મેદાને ઉતરી છે, જેમાં 64 જેસીબી અને 90 ટ્રેક્ટર તૈનાત કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી શહેરના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા માટે 2500 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 4 ડીસીપી અને 8 ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધી દેખરેખ રાખી રહ્યા છે. 25 ડ્રોન કેમેરા અને 30 સીસીટીવી સેટ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ 1026 મકાન માલિકોએ સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કર્યા છે. સવારે 7 વાગ્યાથી 6 હાઈસ્કૂલ ખાતે મનપાની ટીમો રવાના કરવામાં આવી હતી, જ્યાંથી કામગીરીનો પ્રારંભ થયો. મનપા કમિશનર તુષાર સુમેરા કંટ્રોલ રૂમથી સતત દેખરેખ રાખી રહ્યા છે. જંગલેશ્વરની અનેક શેરીઓમાં તોડકામ ચાલુ રહ્યું છે, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક અને અવરજવર પર અસર જોવા મળી રહી છે. ટીઆરબી અને એસઆરપીની ટીમો સાથે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી ચાલુ છે. વહેલી સવારથી જ આરએમસીની ટીમો અને પોલીસની ટીમો દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આદિ નદીના પટમાં અને ટીપી સ્કીમ નંબર 6ની જે રોડ છે એને પોલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને સરકારી જમીન ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવવા માટે આરએમસીની ટીમો અને પોલીસની ટીમો તૈનાત થઈ છે. અને કુલ 7 બ્લોક છે, જેમાં અલગ અલગ આરએમસીની ટીમો, પીજીવીસીએલની ટીમો અને પોલીસની ટીમો અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા કરી રહી છે. હિટેચી અને જેસીબીની સાથે પીજીવીસીએલની જે ઇક્વિપમેન્ટ છે એ ટીમો કામગીરી કરી રહી છે. સાથે સાથે પોલીસ પણ એન્ટી રાઇટ્સ ગિયર્સ સાથે અને વજ્ર વાહન અને વરુણ વાહન અને પ્રિઝનર વાહન સાથે કોઈ પણ એવી કાયદાની વ્યવસ્થાને ચુનૌતી આપનાર પરિસ્થિતિને ટેકલ કરવા માટે તૈયાર છે. અને અત્યારે પોલીસ કમિશનરશ્રી અને અધિક પોલીસ કમિશનરશ્રી દ્વારા આખા એરિયામાં ફૂડ પેટ્રોલિંગ કરી મોકા સ્થિતિનો જાયજો લેવામાં આવેલ છે. અને આપ સૌને જણાવવા માગું છું કે શાંતિપૂર્ણ રીતે આખા એરિયામાં ડિમોલિશન ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારનો કોઈપણ જગ્યાએ ઘર્ષણ થયેલ નથી. છેલ્લા ઘણા દિવસોથી તમામ જે એરિયામાં દબાણ કરતા છે એમને નોટિસ આપવાની અને એમને સમજાવવાની કામગીરી ચાલુ હતી. એ કામગીરીના કારણે જ મોટા ભાગના જે દબાણ છે એ સેલ્ફ ડિમોલિશન કરીને હટાવી લેવામાં આવેલ છે. અને જે બાકી રહેતા જે દબાણ છે એ અત્યારે હટાવવાની શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે. હજુ સુધી તો 7 બ્લોક જે છે એમાં શરૂઆતી તબક્કામાં જ ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. સાંજ સુધી મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવશે. નદીના પટમાં લઈને કોઈ દબાણ કરતા હોય, આનાકાની કરતા અથવા તો કોઈ પોલીસ સામે થયા હોય એવી કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા કોઈ પણ તંત્રના માણસો સાથે ઘર્ષણ થયેલ હોય. જે માણસોને તકલીફ હતી એમને સમજાવવા પછી અને એમને અલ્ટરનેટ જે અરેન્જમેન્ટ છે એમના જે પરિસ્થિતિઓ છે એમને વાકેફ કર્યા પછી એ શાંતિપૂર્ણ રીતે ખાલી કરીને જતા રહેલ છે. અને કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા તંત્ર સામે કોઈ પણ પ્રકારનો ઘર્ષણ થયેલો હોય. ટોટલ અત્યારે કેટલી પોલીસને કેટલા જેસીબી સાથે અત્યારે કરવામાં આવી રહ્યું છે ડિમોલિશન? ટોટલ 7 બ્લોક જે છે, 7 બ્લોકમાં આરએમસીની 7 ટીમો કાર્યરત છે, જેમાં દરેક ટીમમાં જેસીબી અને હિટેચી અને પીજીવીસીએલની ટીમોના માણસો છે. અને કુલ 64 જેસીબી, 7 હિટેચી અને બાકી ઇક્વિપમેન્ટ સાથે ટીમો તૈનાત છે. અને પોલીસની બંદોબસ્તની વાત કરીએ તો પોલીસની બંદોબસ્તમાં ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વમાં અને સીપી સર બ્રિજેશકુમાર ઝા સરના માર્ગદર્શનમાં કુલ 4 ડીસીપી, 11 એસીપી, 37 પીઆઈ, 150 કરતાં વધારે પીએસઆઈ અને 2500 કરતાં વધારે પોલીસકર્મીઓનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે. અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને શાંતિપૂર્ણ રીતે અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.